ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. લોગના વિશે આપણે છેલ્લે વાત કરતા હતા. આજે ફરી થોડીક લોગ વિશેની બીજી એક તમને ટ્રીક આપું છું. બરાબર? ઓકે. દાખલા તરીકે લોગ 51.33 આનો આપણે આન્સર શોધવો છે. તો હવે બે આંકડા હોય તો 1 પોઈન્ટ એવું લખવાનું. ધારો કે તમને એમાં મુશ્કેલી પડે છે તો એક ચોક્કસ રીત અપનાવી લેવાની અને હવે એક કાયમ માટે યાદ રાખવાની કે ગમે તે સંખ્યાનો લોગ જોવો હોય પહેલાં એને પ્રમાણિત સ્વરૂપમાં ફેરવી દો. તો બરાબર લોગ 5.133 ગુણ્યા 10⁻1. જો દશાંશ ચિહ્નને ડાબી બાજુ લઈ જઈએ તો વત્તા ઘાત અને જેટલા સ્થાન લઈ જઈએ તેટલા વત્તા એટલે 10⁻1. બસ હવે લોગ 5.133 એક આંકડો છે એટલે એનો જવાબ હંમેશા 0 પોઈન્ટ જ આવશે. જો તમે પ્રમાણિત સ્વરૂપમાં ફેરવેલું હશે તો એનો જવાબ 0 પોઈન્ટ જ આવશે. લોગ જોવા માટે શરૂઆતથી તમારે સંખ્યાની જોડી બનાવવાની છે. કોઈ બી આંકડો પહેલો હોય ત્યાંથી. બરાબર? એટલે 51 એ એક આપણી જોડી બનશે. એનો 3 તમારે લોગ જોવાનો. બરાબર? ઓકે. 51નો 3થી પહેલાં તો ડિફરન્સમાં તમે લોગ જોશો તો એ થશે 7101 વત્તા મીન ડિફરન્સ 3ની અંદર તમે જો જોશો તો એ છે 3 જેટલું. બરાબર? એટલે એમાં 3 ઉમેરવાના એટલે એ થશે તમારો 7104 3 + 1. ઓકે. હવે આનું શું તો કે ઇન્ટુ લોગ 10⁻1 તો એનો અર્થ થાય લોગ 10નો 1 ઘાત ગુણ્યા એટલે બરાબર લોગનો સરવાળો એ આપણે છેલ્લામાં શીખી ગયા. બરાબર? તો 0.7104 વત્તા આનો જવાબ થઈ જશે 1. લોગ 10⁻1 એટલે 1. લોગ 10⁻2 એટલે 2. લોગ 10⁻−1 એટલે -1. તો આ ઉમેરી દેવાનું એમાં. તો બરાબર 1.7104 એનો આન્સર. બરાબર? ઓકે. તો આ એક પદ્ધતિ છે. બીજું લોગ 513.3 પ્રમાણિત સ્વરૂપમાં ફેરવીએ તો લોગ 5.133 ગુણ્યા 10⁻2 આવે. એક સ્થાન બે સ્થાન તો 10⁻2. આનો લોગ આપણને ખબર છે જવાબ 0 પોઈન્ટ જ આવે. 51નો 3થી લોગ એટલે 7104 વત્તા આ 2 ગુણાકાર એટલે વત્તા 2 કરી દેવાનું એટલે 2.7104. બરાબર? તો એ પ્રમાણે સીધો તમને એનો શું મળી જશે? આન્સર મળી જશે. બરાબર? તો આ એક પદ્ધતિ છે કે લોગ જે બી સંખ્યા આપેલી હોય અથવા તો જે બી લોગ તમારે જોવાનું હોય એને પ્રમાણિત સ્વરૂપમાં ફેરવી દેવાનું તો તમને સીધો એનો જવાબ મળી જશે. ઓકે. ચાલો હવે દાખલા તરીકે લોગ 0.5133 એવું હોય તો ઓકે 0.5133 હોય તો પાછી એ જ વાત લોગ 5.133 ઇન્ટુ 10⁻1 કારણ કે એક સ્થાન આપણે આ બાજુ ખસેડીશું એટલે -1 તો 5.133 એનો તો જવાબ થશે 0.7104. 51નો 3થી લોગ એ થશે 7104 -1 એટલે કે -1 અથવા તો વત્તા -1 એ રીતે યાદ રાખો. તો એનો જવાબ થશે 12 1.7104. શું થશે? 12 1.7104. બરાબર? લોગ 0.5133 તો એ પ્રમાણે એનો લોગ જોઈ શકાય. ચાલો એટલે એક વસ્તુ નક્કી કે તમારે સંખ્યાને પ્રમાણિત સ્વરૂપમાં ફેરવી દેવાનું. હવે બીજી એક પદ્ધતિ અને તે એન્ટીલોગ.
બીજા એક ટોપિકની વાત કરીએ છીએ અને દેટ ઇઝ એન્ટીલોગ. ચાલો હવે એન્ટીલોગ જોવા માટે શું કરવાનું છે તો કે ધારો કે એન્ટીલોગ 5.314 5.314 નો એન્ટીલોગ તમારે જોવાનો છે. એન્ટીલોગ જોવાનું કાર્ય બહુ જ સરળ, પણ યાદ રાખવાનું કે એન્ટીલોગ હંમેશા દશાંશનો જ જોવાય, બરાબર? એટલે કે આગળના આંકડો તેમાં ગણતરીમાં નહીં લેવાનું. એન્ટીલોગ જોવા માટે દશાંશ પછીની જે સંખ્યા છે માત્ર એ જ કામમાં આવે. એટલે અહીંયા જે 0.31 છે એનો જ તમારે આટલી જોડી બનાવવાની. દશાંશ પહેલાંના કોઈ બી આંકડા નહીં લેવાના, દશાંશ પછીના જ આંકડા લેવાના. લોગમાં પહેલા આંકડાથી ચાલુ કરી દેવાનું જોડી બનાવવાનું. આમાં દશાંશ પછી પહેલા બે આંકડાની જોડી બનાવવાની. 31નો 4થી પહેલાં તો તમારે એન્ટીલોગ જોવાનો. એના માટે ટેક્સ્ટબુકમાં અલગ કોષ્ટક આપેલો છે, એને પ્રતિ લઘુગણક કહેવાય. એન્ટીલોગ અથવા પ્રતિ લઘુગણક તમને લખીને આપેલું હશે તો એમાં જોવાનું, એટલે ખાસ જોઈ લેવાનું. ઓકે, ચાલો. એટલે 0.31 એ તમને અહીંયા મળી જ જશે. 0.31ની નીચે ફૂટપટ્ટી મૂકી દેવાની. એનો 4થી એન્ટીલોગ એટલે કે 2061 31નો 4થી એન્ટીલોગ 2061 બરાબર. જોજો અહીંયા ખાસ અગત્યનું છે, બરાબર 2061. એક આંકડાને આ રીતે અલગ કાઢીને લખવાનું, પહેલા આંકડાને અલગ કરી દેવાનો અને અહીંયા મૂકી દેવાનો 2.061 ગુણ્યા 2.061 ગુણ્યા 10. અને આ જે આંકડો હોય આગળ એને સીધા ઘાતમાં લખી દેવાનું, તો 2.061 ગુણ્યા 10⁵ આનો જવાબ, બરાબર. ચાલો બીજું એક ઉદાહરણ જોઈએ. એન્ટીલોગ 11.4132 બરાબર. એન્ટીલોગ 11.4132 4132. ચાલો એનો આન્સર કેના પહેલાં શોધવા માટે દશાંશ પછીના બે આંકડાની જોડી બનાવવાની. એટલે 0.41નો 3 ડિફરન્સ અને 2 મીન ડિફરન્સમાં એન્ટીલોગ જોવાનો. ચાલો 0.41 એટલે આ કોલમમાં આપણે આગળ વધવાનું. 0.41 જ્યાં આવે ત્યાં 0.41નો 3થી લોગ એ થશે તમારો 2588 અને 2માં તમારે મીન ડિફરન્સ એટલે 1 તો એ થશે 2589. 2589 કેવી રીતે લખવાનું? આ રીતે 2589. એક પહેલો આંકડો અલગ કરીને એટલે 2.589 ગુણ્યા 10નો આ જે આગળનો આખો આંકડો છે તે ઘાતમાં લઈ લેવાનો, બરાબર. 2.589 ગુણ્યા 10⁻11 આ એનો આન્સર, બરાબર. નંબર 3 એન્ટીલોગ 14.0521. હવે એન્ટીલોગ 14.0521 કઈ વાંધો નહીં. એનો આન્સર શોધવા માટે દશાંશ પછીની જોડ બનાવવાની. એટલે પહેલી જોડ બનશે 05, એની 21થી તમારે એન્ટીલોગ જોવાનો અને 05 તમને મળશે જ, બરાબર છે જ અહીંયા. એટલે 0.05નો 21 0.05નો 21થી 2માં કેટલો છે 1127 અને 1માં 0 એટલે 1127. પણ 1127 કેવી રીતે લખવાના? આ રીતે 1127 પહેલો આંકડો અલગ 1.127 ગુણ્યા 10ની આખો આંકડો આગળનો ઘાતમાં નાખી દેવાનો 10⁻14, બરાબર. ચાલો હવે બીજી એક અગત્યની વાત.
ઋણ સંખ્યાના એન્ટીલોગ. કઈ સંખ્યાના? ઋણ સંખ્યાના એન્ટીલોગ. હવે ઋણ સંખ્યાના એન્ટીલોગ, પહેલી વાત, સીધા ન જોવાય. ઋણ સંખ્યાના એન્ટીલોગ સીધા નહીં જોવાય. ઓકે, તેને માટે પ્રોસેસ કરવી પડે. તે માટે નંબર 1, દશાંશની આગળના પૂર્ણાંકથી એક મોટો ઋણ પૂર્ણાંક લખવાનો. પછી તેમાં એક ઉમેરવાનો. પછી દશાંશ બાદ કરવાનો. ઓકે, 1 માઇનસ દશાંશનો જે જવાબ આવે તેનો એન્ટીલોગ જોવાનો. બરાબર? અને આગળના પૂર્ણાંકને ગુણ્યા 10ની ઘાત સ્વરૂપે લખવાનો. દાખલા તરીકે નંબર 1, એન્ટીલોગ -12.1431. અહીંયા એવું નથી ચાલુ કરી દેવાનું કે 0.14નો 3 એકથી એન્ટીલોગ જોઈને ગુણ્યા 10નો -12. ઋણ સંખ્યાનો લો એન્ટીલોગ સીધો નહીં જોવાય. બરાબર? શું કરવાનું? તો કે એને માટે મેં આગળ કહ્યું તેમ એક પ્રોસેસ કરવી પડે. એન્ટીલોગ -12 છે તો -13 અને બોલાય 12 13. બરાબર? એક મોટો આંકડો, 12 કરતા મોટો આંકડો 13, પછી લખવાનું +1, એક ઉમેરવાનો, પછી દશાંશ બાદ કરવાનો. આને ભૂલી જવાનું. 0.1431. એક મોટો આંકડો લખવાનો, +1 ઓછા દશાંશ. એક મોટો આંકડો +1 ઓછા દશાંશ. બરાબર? બરાબર યાદ કરી લેવાનું. એક મોટો આંકડો +1 ઓછા દશાંશ. હવે દશાંશ પછીની સંખ્યા તમારે બાદ કરવાની. પહેલા આ જોડીનો આન્સર તમારે મેળવી લેવાનો. એન્ટીલોગ 1213 વત્તા 1 માઇનસ 0.1431. બરાબર? તો એનો આન્સર થશે 9 6 5 8 0.8569. 0.8569. બરાબર? ઓકે. નહીં જો ખ્યાલ આવે તો તમારે કેલ્ક્યુલેટરનો પણ ઉપયોગ કરી શકો. એન્ટીલોગ 13.0.8569. તો હવે આપણે એન્ટીલોગ કોનો જોઈશું? તો કે આપણે એન્ટીલોગ જોઈશું 0.85 નો 69 થી. બરાબર? ઓકે, એને માટે
આપણી પાસે પ્રતિ લઘુગણક કોષ્ટક હોય એમાં 0.85 સુધી તમારે જવાનું, બરાબર. 0.85 અહીંયા તમને મળશે. એનો પહેલા 6માં જોવાનો, એ થશે 7178. 7178. ત્યાર પછી ફરી એકવાર 0.85 નો આપણે જોયો 6માં 7178, 9 એટલે મીન ડિફરન્સ 9, એ થશે 15. કેટલો? 15. તો એમાં 15 એડ કરીએ, 7193, બરાબર. હવે કેવી રીતે લખીશું? 7193. એન્ટીલોગનો જવાબ આ રીતે લખવાનો, એટલે 7.193 ઇન્ટુ 10 આ 13 લખી દેવાનું, એટલે કે -13. આ તમારો આન્સર, બરાબર. ચાલો બીજું એક ઉદાહરણ જોઈએ. એન્ટીલોગ -30.4988, એન્ટીલોગ -30.4988. માઇનસ છેલ્લે સીધો નહીં જોવાય. એન્ટીલોગ, ચાલો શું નિયમ છે? એક મોટો આંકડો વત્તા એક ઓછા પૂર્ણાંક, એક મોટો આંકડો વત્તા એક ઓછા પૂર્ણાંક, પાછળની સંખ્યા, દશાંશ પાછળની સંખ્યા, અપૂર્ણાંક એટલે એક મોટો આંકડો 12 સ્વરૂપે લખવાનો, વત્તા 1 કરવાનું, અને એમાંથી દશાંશ પછીનો આંકડો બાદ કરી નાખવાનો. ફરી પાછું -30 છે તો 12 31 વત્તા 1 ઓછા 0.4988. તો એન્ટીલોગ 1231 પ્લસ 0. અહીંયા થશે 2105, એટલે 0.5012. નહીં તો કેલ્ક્યુલેટર તમારી પાસે હોય એમાં બાદ કરી જોવાનું, બરાબર. 1 માઇનસ 0.4988 ઇઝ ઇક્વલ ટુ 0.5012, બરાબર. ઓકે, તો એ પ્રમાણે હવે કોનો એન્ટીલોગ જોવાનો? આવડે જ છે તમને 0.50 નો 1 2 થી એન્ટીલોગ જોવાનો, બરાબર. 0.50 પહેલી લાઈન, બરાબર. 0.50 એનો 1 2 1 એટલે 3170, મીન ડિફરન્સ 2 માં 1 એટલે એ ઉમેરીએ તો 3171. શું થાય? 3171. તો એ લખી દઈએ. કેવી રીતે લખવાનું? 3171 આ રીતે 3.171 ઇન્ટુ 10 આખો ઘાત ઉપર લખી દેવાનો, -31. ઇટ ઇઝ યોર આન્સર, બરાબર. તો આ પ્રમાણે લોગ અને આ પ્રમાણે એન્ટીલોગ જોવાય છે. ઓકે, તો આગળ આપણે દાખલા કરીશું, એમાં વારંવાર તમારે લોગ એન્ટીલોગ જોવાની જરૂર પડશે. એક પદ્ધતિ કેલ્ક્યુલેટરની પણ છે, પણ એનો યુઝ નહીં કરશો, કારણ ગુજકેટની એક્ઝામમાં, કારણ બોર્ડની એક્ઝામમાં, બરાબર, એન્ટ્રન્સ નીટની એક્ઝામ હોય છે, પછી JEEની અથવા અન્ય એક્ઝામ હોય છે. બોર્ડ સિવાયની મોટાભાગની બધી જ એક્ઝામમાં કેલ્ક્યુલેટર એલાઉડ નથી. બીજી વસ્તુ, કેલ્ક્યુલેટરથી ભૂલ થવાની શક્યતા રહે. ત્રીજી વસ્તુ, તમને એવું લાગે છે કે કેલ્ક્યુલેટરથી મારો જવાબ ઝડપથી આવે છે, તે વાત ખોટી છે.
ખાલી તમને એક પેલું ઇલેક્ટ્રોનિક રમકડું રમવાની ટેવ છે એટલે કેલ્ક્યુલેટર સારું લાગે છે, બાકી આ જ પદ્ધતિથી તમારો જવાબ સાચો અને પરફેક્ટ આવશે. ભૂલ પડવાની સંભાવના ઓછી. કેલ્ક્યુલેટરમાં ભૂલ પડવાની સંભાવના ખરી. 10 વાર, અરે 10,000 વાર તમે કેલ્ક્યુલેટરથી લોગ એન્ટીલોગના જવાબ લાવ્યા, પણ પરીક્ષામાં વાતાવરણ અલગ જ હોય છે. આપણે ટેન્શનમાં હોઈએ, ઉતાવળમાં હોઈએ. એક કી પણ 8 વાર કેટલીક વાર કી દબાવવાની હોય, એમાં એક વાર બી કી દબાવવાનું તમે ભૂલી ગયા તો આખો જવાબ ખોટો, આખા દાખલાનો જવાબ ખોટો, માર્ક્સ ઓછા. આમાં તમે જો લોક ટેબલમાં જોઈને કરશો તે તમને સાચો જવાબ તરત મળી જશે, અને એ સારી પદ્ધતિ છે. એટલે કેલ્ક્યુલેટરની મથામણમાં પડવા કરતાં આપણે આપણી જે પદ્ધતિ છે એનો જ યુઝ કરવાનો. તમે ઘણી વાર એનો યુઝ કરશો તો યુઝ ટુ થઈ જશો. કેલ્ક્યુલેટર વગર તમે જવાબ શોધતા થઈ જશો. દાખલા તરીકે મેં અહીંયા એકમાંથી બાદબાકી કરી, કેલ્ક્યુલેટરનો ઉપયોગ કર્યા વિના, એ ઝડપથી થશે ઉલટી. બરાબર? એમાં કેવું હોય, 9, 9, 9 અને 10, એમાંથી આંકડાને બાદ કરવાનું, તો આ તમારો સીધો જવાબ આવી જાય. બરાબર? દાખલા તરીકે 1 ઓછા 0.1431, તો મારી પદ્ધતિ શું છે, 9, 9, 9 અને છેલ્લે 10. તો 10માંથી 1 જાય તો 9, 9માંથી 3 જાય તો 6, 9માંથી 4 જાય તો 5, અને 9માંથી 1 જાય તો 8. કેલ્ક્યુલેટર કરતાં ઝડપથી જવાબ આવી જાય તમારો. એ જ રીતે લોગ એન્ટીલોગ પણ. બરાબર? ઓકે, તો આ પ્રમાણેના દાખલા બીજા કરવાનો તમે પણ પ્રયત્ન કરજો. ઇઝીલી તમને લોગ એન્ટીલોગ જોતા આવડી જ જશે. બરાબર? નથિંગ ઇઝ ઇમ્પોસિબલ ઇન ધીસ વર્લ્ડ. કશું અશક્ય નથી, કશું અઘરું નથી, બધું સરળ જ છે. ખાલી તમે પ્રેક્ટિસ કરો એટલી વાર છે. પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ. ઓકે, ગુડ બાય ફ્રેન્ડ્સ.